નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિશ્વગ્રામ વિદ્યાપીઠ શૈક્ષણિક સંકુલ વડાલ, ધોરણ 9, વિષય હિન્દી, વિષયાંક મેરી બીમારી શ્યામાને લી, જેમના લેખક હરિવંશરાય બચ્ચન, કે જેમનો જન્મ 1907 અને એમનું અવસાન ઈસવીસન 2003માં થયેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા વિડીયોમાં છેલ્લે જોયું હતું કે શ્યામા છે એ લેખક માટે પારદર્શી દર્પણ હતું, કેમ કે શ્યામાની એકને જ ખબર હતી કે લેખકને કેવી તકલીફ છે, શું છે, ડૉક્ટરે ધ્યાન રાખવાનું કીધું છે, આ બધી એક શ્યામાને જ ખબર હતી. એટલે લેખક કહે છે કે શ્યામા છે એ મારા માટે પારદર્શી દર્પણ હતી. અને જ્યારે એમને પૂછ્યું કે શ્યામાએ પૂછ્યું હતું કે તમે કઈ વાતથી ચિંતિત છો અને બહુ ચિંતા કરતા રહેશો તો કંઈ દવા લાભ થશે નહીં. આવું આપણે છેલ્લે ગયા વિડીયોમાં અહીં સુધી જોયેલું. તો હવે જ્યાં પહોંચ્યા છીએ ત્યાંથી આપણે પાઠની શરૂઆત કરીએ. મેને કહા ट्रैक सोसाइटी के मुझ पर 400 का कर्ज है, करीब 100 अन्य मित्रों से. એટલે ચિંતા લેખકને શેની હતી કે ટ્રેક સોસાયટી છે એને પાસે એને 400 રૂપિયા લીધેલા હશે, એટલે એનો કરજો છે અને 100 રૂપિયા બીજા અન્ય મિત્રો પાસે. એટલે આમ મને જે કોઈ આવક છે એ છે નહીં, કેમ કે ડૉક્ટરે એમને આરામ કરવાનું કહ્યું હતું અને સ્કૂલ અને ટ્યુશન બંને એને છોડીને આરામ કર્યા. જે કંઈ પુસ્તકો વેચતા તો પુસ્તકોની આમદની એટલે પુસ્તકોની આવક છે એ પણ નિયમિત હતી નહીં, માટે એને એની ઉપર જે કરજો હતો એની ચિંતા હતી. એટલે કે ટ્રેક સોસાયટીના 400 રૂપિયા મારી ઉપર કર્જ છે અને 100 अन्य मित्रों पासेથી. उसने जो उत्तर दिया उससे मैं चौंक पड़ा और सहसा उठकर उसे घूरकर देखने लगा, जैसे श्यामा को एक बार फिर से पहचानने की ज़रूरत हो. જ્યારે લેખક આ કર્જની વાત કરે છે, કરજો છે એ વાત કરે છે, ત્યારે શ્યામાએ જે જવાબ આપ્યો એ જવાબ સાંભળી લેખક આશ્ચર્યમાં પડી જાય છે અને સહસા એટલે એકાએક તરત જ ઊભા થઈ અને એની સામે ઘૂરકર એક નજરે જોવા લાગે છે. એવી રીતે જોવે છે કે જેને શ્યામાને ફરી પાછું એકવાર ઓળખવાની એમને જરૂરિયાત પડી હોય, કેમ કે એને સામે એવો જવાબ જ એવી રીતના આપ્યો. શું જવાબ આપ્યો એ પણ આપણને પાઠમાં કીધું છે કે એ કર્જની ચિંતા હતી, તો એ બાબતે લેખકની ચિંતા દૂર કરવા માટે શ્યામાએ જવાબ આપ્યો. તો એ જવાબ સાંભળી અને લેખક આશ્ચર્ય પડી જાય છે અને એકાએક ઊભા થઈ અને એની સામે જોવા માંડે છે કે જાણે ફરી પાછું એમને ઓળખવાની જરૂર પડી હોય. उसने कहा, श्यामाए શું કીધું હતું કે कर्ज तो मैं तुम्हारे मरने के बाद भी उतार दूंगी, तुम इसकी चिंता न करो. એટલે શ્યામાએ શું જવાબ આપ્યો કે કર્જ છે તો તમારા મૃત્યુ પછી પણ હું ઉતારી દઈશ, કે પૂરો કરી દઈશ, તમે એની ચિંતા કરો નહીં. કે આવો જવાબ ભર્યો એટલે લેખક આશ્ચર્યમાં પડી ગયા કે ફરી પાછું કે એમની પત્ની થઈને આમ કહે છે, તો કંઈક એનો આવો જવાબ સાંભળી અને એકાએક ઊભા થઈ અને એકી નજરે એને જોવા લાગ્યા હતા કે હું આ કર્જ છે આપણી પર જે એ તો તમારા મૃત્યુ પછી પણ પૂરો કરી દઈશ, એટલે તમે એની ચિંતા કરો નહીં. મેં સોચીને લગા, લેખક કહે છે કે હું વિચારવા લાગ્યો. श्यामा ने वज्र की अपनी छाती पर रखकर यह वाक्य कहा होगा कि श्यामाए वज्र એટલે ઇન્દ્રદેવનું એક શસ્ત્ર છે, હથિયાર છે, કે એવું હથિયાર કે વજ્ર જે પોતાની છાતી ઉપર રાખી અને ખૂબ જ ન બોલવા ઈચ્છતા હોવા છતાં તે બોલ્યા અને કહ્યું કે मुझे चिंता मुक्त रखने को वह क्या नहीं कर सकती. એટલે પોત લેખકની ચિંતા દૂર કરવા માટે એ શ્યામા શું ન કરી શકતી, ઘણું કામ એને કરેલું હતું. એટલે એને કીધું કે ભાઈ તમારે એ કર્જ છે આપણી ઉપર, એ કર્જની ચિંતા કરો નહીં, એ હું પૂરો કરી દઈશ. मरने के लिए जो मैंने अपने आप को छोड़ दिया था, કે પછી તો મૃત્યુ માટે કે હવે પછી જે થવાનું હોય તે ભલે થાય એમ, એટલે એ છોડી દીધા હતા. વહાં મુझे एकदम गलत लगा કે એને ખોટું લાગ્યું, જો આપણે હિંમત હારી જઈએ તો એ યોગ્ય કામ કહેવાય નહીં. એટલે કે એને એ વસ્તુ ખોટી લાગી કે આપણે બીમારીનો સામનો ન કરીએ અને હવે આ બીમારી થઈ છે તો આપણું મૃત્યુ નિશ્ચિત જ છે એવું માની લઈએ તો મૃત્યુ ન થવાનું હોય તોય થાય. मुझे अपने लिए
नहीं तो श्यामा के लिए जीने का संघर्ष करना चाहिए। लेखक શું કહે છે કે મને મારા માટે નહીં પણ શ્યામાને માટે મારે જીવવા માટેનો સંઘર્ષ કરવો જોઈએ, પોતાના માટે નહીં, એમની જે પત્ની છે એના માટે એમને સંઘર્ષ કરવો જોઈએ। श्यामा के लिए तो मैंने जीवन में कुछ नहीं किया, कभी करने योग्य नहीं रहा। कि श्यामाना માટે એમના જીવનમાં લેખક કંઈ કરી શક્યા નહોતા અને એ કંઈ કરવા માટે યોગ્ય પણ નહોતા, કેમ કે તેમને જે બીમારી લાગુ પડી એના માટે। अब यदि मैं उसे ऐसी स्थिति में छोड़ जाऊं तो वहाँ मेरे मरने पर मेरा कर्ज उतारने की चिंता करे तो मुझसे जधन्य अपराधी कौन होगा। કે લેખક શું કહે છે કે હું આવી સ્થિતિમાં એક તો એના માટે જીવનમાં કંઈ ક્યારેય સારું કામ કર્યું નથી અને હું એને આવી પરિસ્થિતિમાં છોડીને ચાલ્યો જાઉં, એટલે કે મારું મૃત્યુ થઈ જાય તો મારા મૃત્યુ પછી એને આ મારો કર્જ ઉતારવાની ચિંતા થાય તો મારા જે અભાગ્યો, જધન્ય એટલે અભાગ્યો કે જેના નસીબ સારા નથી તેવા એવો અપરાધી મારા સિવાય બીજો કોઈ હોય નહીં। मैं श्यामा के लिए चिंताएं नहीं छोड़ जाऊंगा। कि नहीं હું શ્યામા માટે આવા કર્જની કે અન્ય કોઈ પણ પ્રકારની ચિંતાઓ છોડીને જઈશ નહીં। जीने का रास्ता खोजूंगा, जीकर अपनी चिंताएं समाप्त करूंगा। કે એના માટે કંઈક જીવનનો નવો રસ્તો શોધીશ અને બધી ચિંતાઓ એ નવા રસ્તાઓ પર જઈ અને એની दूर कर देश। एक रात जैसे मेरे कानों में किसी ने कहा एक रास्ता अब भी है। कि એને એક રાત્રે એવું લાગ્યું કે કોઈએ કાનમાં આવીને કહ્યું કે એક રસ્તો હજી પણ છે। 15 दिन के ही इलाज में अपना बटवा खाली हो गया। कि मात्र 15 દિવસની इलाज એટલે સારવાર, માત્ર 15 દિવસની સારવારમાં બટવા એટલે પાકીટ કે પૈસા છે એ ખાલી થઈ ગયા હતા। मैं कदापि नहीं चाहता था कि पिताजी घर को हाथ लगाए। कि 15 દિવસની સારવાર દરમિયાન એની પાસે જે કંઈ પૈસા હતા એ બધા પૈસા ખાલી થઈ ગયા, બટવા ખાલી હો ગયા, એટલે કે પૈસા ખાલી થઈ ગયા। પણ એ ક્યારેય નહોતા ઈચ્છતા, કદાપि ક્યારેય પણ એવું નહોતા ઈચ્છતા કે पिताजी ઘરની જે ચિંતાઓ છે એ पिताजी ऊपर આવે। अपनी वृद्धावस्था में शांति से बैठने को, चाहे उनके भूखे नंगे ही बैठना पड़े, उन्होंने एक शरण स्थल बनाया था। કે એના પિતાજીની જે વૃદ્ધાવસ્થા છે એ શાંતિથી રહી શકે એટલા માટે એને એક આવું સરસ મજાનું એ સરસ એટલે કે ઘર બનાવેલું હતું। એટલે કે એમને હવે પછી ક્યારેય કોઈ પ્રકારની ચિંતાઓ આવે એવું લેખક ઈચ્છતા નહોતા। मैं उससे उन्हें वंचित करने का कारण नहीं बनना चाहिए। कि ये जो शरण स्थल જે ઘર બનાવેલું હતું એનાથી એ દૂર થઈ જાય। કે અગાઉના પિતાજીએ કહ્યું હતું કે ચિંતા ન કરો, આપણા ઘર વેચીને પણ આપણે ઇલાજ કરીશું। એટલે લેખક કહે છે વંચિત એટલે ઘર વેચવું પડે, ઘર આપણાથી દૂર થઈ જાય એનું કારણ બનવા માંગતો નથી। पर यहाँ भी नियति का एक व्यंग है। આ પણ નિયતિ એટલે કે જે કંઈ नसीब में लखेलू है एनो एक कटाक्ष है। कि मेरे माता पिता दोनों में से किसी को अपनी छत के नीचे अपनी अंतिम श्वासें छोड़ने का योग नहीं बनाता। कि एवं कि જ્યારે એમના માતા પિતા બંનેને બેમાંથી કોઈને પોતાના ઘરે પોતે અંતિમ શ્વાસ લીધેલા, એટલે કે બંનેનું મૃત્યુ પોતાના ઘરે થયો તો તેનો યોગ બનેલો નહોતો। ना जाने राम कहाँ लागे माटी पर उस समय मैं कैसे जानता। कि न जाने કે રામ ભગવાનને ખબર કે આપણું મૃત્યુ ક્યાં થયું, કઈ પરિસ્થિતિમાં શું થશે, એટલે એ સમય કોઈ જાણી શકતો નથી। और एक दिन मुझे वहाँ रास्ता दिखाई दिया। એટલે કે લેખકને અગાઉ આપણે જોયું હતું કે રાત્રે કીધું કંઈક હજી પણ કંઈક ઈલાજ છે, એટલે એને એક નવો રસ્તો દેખાણો। जिस पर अपने बल पर चलकर मैं अपनी चिंताएं समाप्त कर सकता था। कि જે પોતાના બળ ઉપર પોતાની શક્તિ ઉપર ચાલીને એ બધી ચિંતાઓ છે દૂર કરી શકતા હતા। किसके लिए? વિશેષકર શ્યામા કે लिए। આ બધી ચિંતાઓ કોના માટે દૂર કરવાની હતી? ખાસ કરીને તો એ શ્યામા માટે। મેં કોઈ ચિંતાએ નહીં છોડુંગા। હું કોઈ ચિંતા, લેખક કહે છે કે હું કોઈ ચિંતા છે એ છોડીશ નહીં, બધી ચિંતાઓ दूर कर दे श्यामाने माटे। इस संकल्प ने मुझे दृष्टि विधि और बल विधि। કે સંકલ્પ કર્યો, મનમાં વિચાર કર્યો કે હું એવું કંઈક કરું
કે જેથી મારી બીમારી દૂર થઈ જાય અને જે કાંઈ ચિંતાઓ છે એ પણ દૂર થાય. એટલે સંકલ્પ કરવાથી એને નવી દૃષ્ટિ પણ મળી અને એને શક્તિ પણ મળી. मैंने डॉक्टर B.K. मुखर्जी के पास जाकर कहा, डॉक्टर साहब आप अपना इलाज बहुत महंगा है, मेरे पास आपके इलाज के लिए पैसे नहीं. પછી લેખકે શું કર્યું કે ડૉક્ટર B.K. મુખર્જી પાસે જે અગાઉ ગયા હતા, સારવાર ચાલતી હતી, એટલે ત્યાં ડૉક્ટર સાહેબ પાસે જઈ અને કહ્યું કે ભાઈ આ તમારો ઈલાજ છે, તમારી સારવાર છે ખૂબ જ મોંઘી છે, મને પરવડે તેમ છે નહીં અને મારી પાસે આ સારવારના ઈલાજના પૈસા નથી. इसके पूर्व कि मैं कुछ कहूँ या पूछूं, उन्होंने अपने बदनाम मुंहफट स्वभाव से कहा, पैसे नहीं तो जाओ मरो. હજી તો લેખકે એટલું કહ્યું કે તમારી સારવાર છે, તમારો ઈલાજ છે એ ખૂબ જ મોંઘો છે અને તમારી પાસે સારવાર કરવા માટે મારી પાસે પૈસા નથી. તો એ પહેલાં જ ડૉક્ટર B.K. મુખર્જીએ તરત જ સામે જવાબ આપી દીધો. બદનામ મુંહફટ છે એટલે યોગ્ય ના હોય એવો ખીજાઈને એને સ્વભાવ છે એવો જવાબ આપી દીધો કે પૈસા નથી તો જાઓ મરો, તો અમારી પાસે આવવાની કાંઈ જરૂર નથી, એવું B.K. મુખર્જીએ એમને કહી દીધું. કે આ શબ્દ બહુ જ લેખકને લાગી આવે છે અને ત્યારથી એમના જીવનનો નવો રસ્તો મળી રહેશે કે જાઓ મરો એવું જે કહ્યું છે તેનાથી. મુझे जीवन में चुनौतियों से बल मिलता है. લેખક શું કહે છે કે મને જીવનમાં ચુનૌતી એટલે મુશ્કેલીઓથી જ શક્તિ મળે, કે જેમ મુશ્કેલીનો સામનો કરવાનો આવે એનાથી મને વધારે શક્તિ મળે. લેખકે શું કીધું કે मुझे जीवन में चुनौतियों से ही बल मिलता है. वे यदि मुझे 100 वर्ष जीने का आशीर्वाद भी देते तो शायद जीने के लिए संघर्ष करने का मुझ में इतना बल न आता जितना मैंने उनके जाओ मरो शब्दों से संचय किया. લેખક શું કહે છે કે પેલા B.K. મુખર્જીએ કદાચ એમને 100 વર્ષ જીવવાના આશીર્વાદ પણ આપ્યા હોત તો કદાચ એને એ 100 વર્ષ જીવવા માટે જીવનમાં જે સંઘર્ષ કરવો પડે, જે મહેનત કરવી પડે, એ મહેનત કરવાની શક્તિમાં એમાં ન આવત કે જેટલી એને જાઓ મરો એવા શબ્દ કીધા અને એનાથી એના જીવનમાં જેટલી શક્તિ આવી એટલા કદાચ એમને 100 વર્ષ જીવવાના આશીર્વાદ પણ આપ્યા હોત તો પણ એના મળત नहीं. लड़कपन में मेरे पड़ोसी बाबू मुक्ता प्रसाद ने लोही कूने के पानी के इलाज से मुझे परिचित कराया था. कि लड़कपन एना पड़ोसी बाबू मुक्ता प्रसाद के एना पड़ोशीનું નામ શું છે? બાબુ મુક્તા પ્રસાદ. લેખકના પડોશી છે કે જેમને લોહી કૂને કે પાણી છે એટલે ઠંડા પાણીની સારવારથી એમને પરિચય કરાવ્યો. मेरी ऐसी बीमारी के लिए ठंडे पानी के टब में बैठकर शिस्तबद्ध लेने का विधान था. કે મને લેખકને જે બીમારી હતી એ જે ખૂબ જ તાવ આવતો હતો એવું બધું હતું એટલે એમણે આવી બીમારીમાં ઠંડા પાણીના ટબમાં એટલે ઠંડા પાણીથી સ્નાન કરે, શિસ્તબદ્ધ ઠંડુ સ્નાન કરવાનું એક સારવાર હતી. એ પણ એક પદ્ધતિ હતી કે જો ઠંડા પાણીથી સ્નાન કરીએ તો જે કાંઈ તાવ કે એવું કાંઈ આવ્યું હોય તો એ પણ એમને મટી જાય છે. एलोपैथी में क्षय रोगी को दूध, घी, मक्खन, अंडा अधिक से अधिक दिया जाता था. एलोपैथी એટલે કે જે અંગ્રેજી સારવાર છે જે આપણે અત્યારે હાલમાં જે દવાઓ લઈએ છીએ તે પ્રમાણે કે જે એલોપેથી સારવાર છે એમાં ક્ષય એટલે ટીબી નામનો રોગ છે કે એવા જે દર્દી હોય એમને દૂધ, ઘી, માખણ, ઈંડું વગેરે એવું એને ખૂબ જ ખવડાવવામાં આવતું હોય છે. કૂને કે ઇલાજ મેં ચીકના મના થા. એટલે કે આવા પાણીમાં આવું જે મલાઈવાળી વસ્તુઓ છે એ ખાવાની મનાઈ હતી. સિર્ફ કચ્ચી સબ્જીયા, ફળ, ભીગે ચને, गेहूँ आदि पर रहना. પછી લેખકને સારવાર હતી જે કૂવાના પાણીને ઠંડા પાણીને સ્નાન હતી એમાં તો માત્ર ને માત્ર કાચા શાકભાજી, ફળ, પલાળેલા ચણા, ઘઉં વગેરે જ ખાવાનું હતું. ન દવા પર कुछ खर्च न खुराक पर कुछ खर्च. यही इलाज मेरी स्थिति के अनुकूल था. એટલે એમાં કોઈ દવા લેવાની હતી નહીં અને કાંઈ ખોરાકનો ખર્ચ હતો ને, કેમ કે બધું લેવા જાય માનો કે દૂધ ને માખણ ને ઈંડા ને એવું તો એમાં પૈસા દેવા પડે. બાકીના શાકભાજી ને એવું તો ઘરમાં આપણે રોજ બરોજ લેતા જ હોય, સ્પેશિયલ લેવા જવાની જરૂર ન હોય. એટલે કે એને ન તો કોઈ દવા લેવાની હતી કેમ કે ઠંડા પાણીથી નહાવાનું હતું ખાલી અને ખોરાકનો વધારાનો કાંઈ ખર્ચ નહોતો. એટલે આ સારવાર એમને અનુકૂળ હતી અને કામકાજ સાધારણ કીએ છે અને કામકાજ છે
એ સાધારણ રીતે करे जवानुं हतुं। मैंने बीके मुखर्जी का नुस्खा फाड़ डाला कि एमने बीके मुखर्जीनो जे नुस्खो हतो जे बधुं दवाओ लखी दीधी थी कि बीमारीमां कई कई बाबतोनुं ध्यान राखवानुं ए बधुं लखी दीधुं। तो ए नुस्खो एने ए जे हतुं एने लखी दीधुं एने फाड़ी नाख्युं અને કુને કે અનુસાર શિસ્ત બાચકા આરંભ અને પછી કૂવાના પાણી તે ઠંડો પાણીથી નાહવાની શરૂઆત કરી। તદ અનુસાર ખોરાક આદિ રાખી અને તે પ્રમાણે એમણે ખોરાક ખાવાની શરૂઆત કરી। કાચી શાકભાજી, ફળ, પલાળેલા ચણા, ઘઉં આવું બધું એમને ચાલુ રાખ્યું। સ્કૂલ भी जाने लगा અને પછી તો સ્કૂલે પણ જવા લાગ્યા। केवल रात वाली ट्यूशन छोड़ दी थी कि मात्र ने मात्र तेओ रात्रे जे ट्यूशन करावता ए ट्यूशन एमने छोड़ी दीधेलुं हतुं। उसका मुआवजा एक तरह से किताबों की बिक्री से मिल जाता था। એટલે એ જે રાત્રિનું ટ્યુશન એમને છોડી દીધું હતું એ ટ્યુશનની જે મુઆવલા એટલે કે એમની જે આવક હતી એ તો એમને પુસ્તકનો જે વેચતા बिक्री એટલે જે પુસ્તક વેચાતા એમાંથી એમને મળી રહેતી। શ્યામાને મેરા વિરોધ ન કિયા એટલે શ્યામાએ આ સારવાર બાબતે એનો વિરોધ કર્યો નહીં, એને જે એને સાથ સહકાર आप्यो। जीवन भर में जिस रास्ते पर भी चला उसने स्वस्तिक पंथा कहा और मेरे पीछे चली आई। लेखक शू कहे छे कि जीवन में हूँ जे रस्ता पर जे प्रमाणे कार्य कर्यो एने तेने योग्य मार्ग स्वस्तिक पंथा એટલે શુભ માર્ગ જ સમજ્યો અને તે મારા માર્ગ પાછળ પાછળ ચાલે કે હું જે પ્રમાણે કરતો એ પ્રમાણે મારે મુજબ કાર્યને સાથ આપતી। શ્યામાને મેરા વિરોધ ન કિયા, શ્યામાએ એમનો વિરોધ કર્યો નહીં અને એમની જે કંઈ સારવાર હતી એમાં એમને સાથ સહકાર આપ્યો। मेरी स्नान चिकित्सा के संबंध में भी वह प्रतिदिन अपनी सेवा सहयोग देती रही અને બસ સ્નાન ચિકિત્સા છે સ્નાનની સારવાર છે એના સંબંધે એને દરરોજ પોતાની સેવા અને સહયોગ આપતી रही। सबसे अधिक अपने इच्छा बल से उसने मुझे अपने रास्ते पर न ठहरने दिया। પોતાની ઈચ્છાવરથી ઈચ્છા શક્તિથી લેખક પોતાની જાતે કરશે એવું એમને વિચાર્યું ને એને એમને સાથ સહકાર દિયા ન પીછે ફીને દિયા અને સાથ સહકાર હવે આમાંથી કંઈ ફાયદો ન થાય કામ ન થાય એવું એને કંઈ કહ્યું નહીં। રાહ પકડતું એક ચલા ચલ આ જાયેગા મધુશાલા કે રાહ પકડ આ મુજબ ગમે એક રસ્તો પકડો કે સારવાર ચાલુ રાખો જરૂર આપણને આપણા જીવનની મધુશાળા એટલે કે મધુર જીવન છે એ અવશ્ય પ્રાપ્ત થઈ જશે એટલે કે આપણા જીવનનો જે આ બીમારી છે એ બીમારી અવશ્ય दूर થઈ જશે। लेकिन अपने अडिग इच्छा बल से उसने जो सबसे बड़ा सहयोग दिया और जो सबसे बड़ा चमत्कार किया वह यह था कि कितने दिन मेरा इलाज चलता रहा। उसने अपने सारे रोगों को जैसे कील दिया और कभी एक उंगली दुखने भी शिकायत नहीं की कि एमणे लेकिन एने इच्छा शक्ति थी એને એટલો સહયોગ આપ્યો એટલી જ લેખકની સેવા કરી કે વચ્ચે એક ચમત્કાર માનો કે જેટલા સમય સુધી લેખક બીમાર રહ્યા એટલા સમય એટલા દિવસો સુધી એમણે પોતાના જે સારા બધા જેને પોતાને કંઈ તકલીફ થઈ હોય પોતાને કંઈ બીમારી થઈ હોય તો એમને લેખકની સામે રજૂ કરી ને એને ગેલ દે એટલે કે એ બીમારીમાં ध्यान આપ્યું નહીં દૂર કરી દીધી અને કવિ ક્યારે એને કોઈ ઉંગળી દુખે નહીં એને કંઈ તકલીફ છે એવું ક્યારે એને લેખકની સામે ફરિયાદ કરી નહીં એટલો સાથ સહયોગ છે એ લેખકને એની બીમારીમાં આપેલો હતો। शायद उसके प्रति इस निश्चिंतता ने मुझे अपने रोगों से लड़ने का जितना बल दिया उतना किसी जीतने नहीं એટલે કદાચ એ શ્યામાએ એમની કોઈ પણ બીમારી લેખકની સામે રજૂ ન કરી એટલે કદાચ એની નિશ્ચિંતા એટલે કે ચિંતા વગર એમને જે સેવા કરી એનાથી કદાચ એને લેખકને એ રોગ સામે લડવાની જેટલું બળ આપ્યું એટલું કોઈ બીજી કોઈ વસ્તુ એમને એટલી શક્તિ પૂરી પાડી નહીં। इस आत्मनियंत्रण आत्मनिग्रह इच्छा बल हठ योग की समझ में नहीं आता था उसे क्या नाम दियो એટલે કે જે કંઈ આત્મનિયંત્રણ કે પોતાની ઉપર એમણે જે કાબુ કરેલો અને એ પોતે જ પોતાની ઈચ્છા શક્તિથી જીદ કરી અને આ બધું લેખકને જે સહયોગ આપ્યો એને લેખક શું નામ આપે શું કઈ રીતના એને રજૂ કરે એને કંઈ લેખક સમજી શક્યા નહીં। बड़ी महंगी कीमत है उसे चुकानी पड़ेगी। आनी सामे श्यामाने
खूब ज मोंघी कीमत चुकववी पड़ी थी। अपने क्षय ज्वर से पूर्णतः मुक्त हो जिस दिन मैंने सामान्य भोजन किया 15 अप्रैल 1936 को, ठीक उसी दिन वह चारपाई पर गिरी, फिर न उठी। શું કહે છે લેખક? સમજવા જેવું છે વિદ્યાર્થી મિત્રો કે જ્યારે એને ખૂબ જ મોંઘી કિંમત ચૂકવવી પડે કે જ્યારે લેખક પોતાની ટીબી અને તાવ જેવી બીમારીમાંથી સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયા, પૂર્ણતઃ મુક્ત, સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયા, ત્યારે કે જ્યારે તે સામાન્ય વ્યક્તિની જેમ ભોજન કરવા લાગ્યા તે તારીખ 15 એપ્રિલ 1936, ત્યારે એ જ દિવસે શ્યામા ચારપાઈ પર ગીરી, એટલે કે શ્યામા એ બીમાર પડી, ખાટલામાં પડી અને ફરી પાછી બીમારીમાંથી મુક્ત થઈ શકી नहीं। 216 दिन बराबर रोग सैया पर पड़े रहने के बाद 17 नवंबर 1936 को उसने अपना शरीर छोड़ दिया। કે લેખકને ખૂબ સાથ સહકાર આપ્યો, લેખકને ખૂબ જ બીમારીમાંથી છોડવા માટે એમને મદદ કરી, પણ જ્યારે પોતાને બીમારી આવી ત્યારે 216 દિવસ એ બીમાર રહ્યા શ્યામા, એમની જે લેખકની પહેલી પત્ની હતી, અને બરોબર 17 નવેમ્બર 1936 રોજ એમનું મૃત્યુ, शरीर छोड़ दिया, श्यामाનું મૃત્યु થયું। श्यामा के और अपने विवाहित जीवन में अंतिम 18 महीनों में मुझे और उसे दोनों को मौत के साथ संघर्ष करना पड़ा। श्यामाए અને પોતાને એમના વિવાહિત જીવનના છેલ્લા 18 મહિનાથી બંનેને મોતની સામે સંઘર્ષ કરવો પડ્યો, કેમ કે લેખક બીમાર હતા અને શ્યામાએ એમની સાથ સહકાર સારો એવો આપી અને એમની મદદ કરતી, એટલે બંને मौत सामे संघर्ष करवानो पड़ियो तो। मेरे संघर्ष में श्यामा ने अपनी इतनी आंतरिक मंगल कामनाएं दी, इतना सहयोग दिया, अपनी सेवा दी, इतना अपने को दिया, इतना अपनी ओर से मुझे चिंता विमुक्त रखा कि मैं उस संघर्ष में विजयी हुआ। कि श्यामाए एमनी लेखकनी सारवारमां खूब ज आम मंगल कामना ले सारी भगवान ने प्रार्थनाओं करी थी, सारो सहयोग आप्यो तो, खूब ज सेवा करी थी, पोते पण न्योछावर थई गया था। आम लेखक ने चिंता मुक्त राखवामां एने जे संघर्ष कर्यो एना कारणे ज लेखक एनी बीमारीमांथी मुक्त थया हता अने पोते सामान्य माणसनी जेम भोजन करवा लाग्या हता। पर उसके संघर्ष में बहुत मैंने अपनी शुभकामनाएं दी, बहुत सहयोग दिया, बहुत सेवा दी, बहुत अपने को दिया, पर वह पराजित हो गई। संभवत एक मोर्चे की कमजोरी से वह मेरे विषय में मृत्यु की अंतिम सांसों तक चिंता विमुक्त नहीं हो सकी। कि लेखक જ્યારે બીમાર હતા ત્યારે શ્યામાએ ખૂબ જ એને સાથ સહકાર સંઘર્ષ કર્યો, ખૂબ જ મહેનત કરી અને લેખકને ચિંતા મુક્ત કરી। પણ લેખક શું કહે છે કે જ્યારે શ્યામા બીમાર પડી ત્યારે લેખકે પણ ખૂબ જ શુભકામનાઓ ભગવાનને પ્રાર્થનાઓ કરી, ખૂબ જ સહયોગ આપ્યો, બહુ જ સેવા કરી, ખૂબ જ એને પણ ન્યોછાવર કર્યો પોતાને, પણ એ શ્યામાની બીમારી દૂર કરી શક્યા નહીં। ભલે શ્યામા પરાજિત થઈ ગઈ બીમારી સામે, બીમારીને દૂર કરી શક્યા નહીં। સંભવત એક મોરચે એટલે કે યુદ્ધમાં, કમજોરીમાં, કે જ્યારે પોતાના વિષયમાં એ શ્યામા પોતે મૃત્યુ પામી ત્યાં સુધી એ ચિંતા મુક્ત રહી શકે નહીં, કેમ કે જ્યાં સુધી એ જીવા ત્યાં સુધી એ લેખકની બીમારીની અને લેખક ઉપર જે કર્જ હતો એની ચિંતા એમને રહેતી। એટલે લેખક સાજા થઈ ગયા તો શ્યામા બીમાર પડી ગયા, અને શ્યામા બીમાર પડી એટલે એને લેખકે ખૂબ જ સારવાર કરી, લેખકે ખૂબ જ સહયોગ આપ્યો, પણ શ્યામાને બીમારીમાંથી દૂર કરી શક્યા નહીં। એટલે કે એમણે 17 નવેમ્બર 1936 રોજ એમનું અવસાન થયું, અને આમ શ્યામા જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી એમણે ચિંતા મુક્ત રહી શક્યા નહીં। એટલે જ વિદ્યાર્થી મિત્રો આપણને પાઠનું નામ આપેલું છે મેરી બીમારી શ્યામાને, એટલે કે લેખક સાજા થઈ ગયા અને એ બીમારી શ્યામાને લાગુ પડી ગઈ। તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ પૂર્ણ થાય છે। તો વિદ્યાર્થી મિત્રો આપણે જેટલો પાઠ સમજ્યો એના આધારે હોમવર્ક કે निम्नलिखित प्रश्नों के उत्तर लिखिए। पहला प्रश्न है बच्चन जी को मुक्ता प्रसाद जी ने कौन सा उपचार बताया। कि बच्चन मुक्ता प्रसाद जी एमना पड़ोसी है, एमने कंईक बच्चन जी ने बीमारी माटे इलाज सारवार बताव्यो तो उपचार बताव्यो तो ये कयो हतो ए लखवानो
છે। બીજો પ્રશ્ન છે बच्चन जी को किससे बल मिलता था કે बच्चन जी ને શેનાથી બળ મળતું શક્તિ મળતી હતી એ લખવાનું છે। ત્રીજો પ્રશ્ન છે શ્યામા ને છાતી પર વજ્ર રખકર પતિ સે ક્યાં કહા। શ્યામાએ પોતાની છાતી પર વજ્ર જેવું હથિયાર રાખી અને એટલે કે એવા કઠોર શબ્દો કયા કીધા હતા। चौथों न जाने राम कहाँ लगे माटी। यह उक्ति बच्चन जी ने किस संदर्भ में लिखी कि न जाने राम कहाँ लागे माटी। आ पंक्ति है ए લીટી છે એ બચ્ચનજીએ કયા સંદર્ભમાં લખી છે એ કહેવાનું છે। અને पांचवा प्रश्न अपनी बीमारी से लड़ने में बच्चन जी को सबसे अधिक बल किससे मिलता। પોતાની બીમારીથી લડવા માટે બચ્ચનજીને સૌથી વધારે શક્તિ શેનાથી મળી એ અહીં આપણે કહેવાનું છે। તો પાંચે પાંચ પ્રશ્નના જવાબ સારા અક્ષરે આપણે લખીશું।